નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના નજીક આવેલ એક ડુંગર ઉપરથી એક અજાણ્યા વ્યક્તિનો કંકાલ સ્વરૂપમાં મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ ઝાડ ઉપર લટકતો મળી આવ્યો છે અને આ મૃતદેહની હાલત ક્ષત વિક્ષત થઈ ગયેલી છે। લગભગ 20 દિવસ કરતાં વધારે સમયથી ઝાડ ઉપર આ મૃતદેહ લટકી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને મૃતદેહ એકદમ કંકાળ સ્વરૂપની અંદર થઈ ગયો છે, તેમાંથી દુર્ગંધ આવી રહી છે। આ અંગેની જાણ થતાં ગ્રામજનો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને દામાઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મૃતદેહને ઉતારી અને તેના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો બીજી તરફ આ મૃતદેહ કોનો છે, ક્યાંથી આવ્યો છે તે અંગે જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ડુંગરની અંદર જંગલમાં ઝાડ ઉપર લટકતો આ મૃતદેહ કેટલા દિવસથી લટકતો હતો તે અંગે જાતની તરહની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। બીજી બાજુ પંથકની અંદર આ ઘટનાના કારણે ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં એવી પણ વાતો થતાં સાંભળવા મળી છે કે આ વ્યક્તિ મૃતક એ ભીખાપુરા મુવાડા ગામ તરફનો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે આ બાબતનું સમર્થન આપતું કોઈ નિવેદન હજી સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી। હાલમાં તો આ મૃતદેહ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને ઉતારી અને તેનું પીએમ કરાવવા સહિતની અને વધુ તપાસ માટેના સૂત્રોની કડીઓ શોધવાનો અને આ વ્યક્તિની ઓળખ કરી અને કોણ છે મરનાર અને ક્યાંથી આવ્યા હતા અને મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની જે કાર્યવાહી છે તે કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। જો કે નાના એવા ખોબલા જેવડા ગુંદી ગામની અંદર આ વાતે ભારે ચર્ચાઓએ જોર પકડી